નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ છઠ પૂજા વિશે. છઠ પૂજા એટલે કે શા કારણે તેની વિશેષ મહત્વતા છે, તેનું પૂજન કેમ કરવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાનો વિશેષ પર્વ એટલે કે છઠ પૂજા. બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. કારતક સુદ છઠના દિવસે છઠ પૂજા કરવામાં આવે છે, પરંતુ કારતક સુદ ચતુર્થથી લઈને કારતક સુદ સપ્તમી સુધી આ વ્રતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. બિહારના લોકો, ઉત્તર પ્રદેશના લોકો ખૂબ જ ધામધૂમથી આ 4 દિવસ વ્રત રાખીને આ તહેવારની ઉજવણી કરે છે. તેમાં પણ વિશેષ રીતે તેના 4 મહત્વના તબક્કા રહેલા છે, જેમાં સાત્વિકતા, શુદ્ધતા સાથે સ્નાન અને ભોજન કર્યા બાદ ખરના અને ત્યારબાદ સૂર્યાસ્તનો જે સમય છે, સૂર્યાસ્તના સમયે સૂર્યદેવની પૂજા કરવી અને ત્યારબાદ જે ચોથો દિવસ એટલે કે સપ્તમીનો જે દિવસ છે ત્યારે સૂર્યોદય સાથે તેની પૂજા કરીને આ વ્રતનું પારણા કરવામાં આવે છે. 36 કલાક આ વ્રત કરવામાં આવે છે, જે તેને ખૂબ જ કઠિન વ્રત પણ કહેવામાં આવે છે. 36 કલાક મહિલાઓ અને પુરુષો દ્વારા આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. તેમાં ઘરની સ્ત્રીઓ વ્રત રાખે છે અને વિશેષ પ્રકારે સૂર્યદેવને નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સૂર્યદેવનું વિશેષ જે તેમનું પ્રિય જે ભોજન છે તે છે ઘઉં છે. ઘઉંને વ્યવસ્થિત રીતે, સાત્વિક રીતે, શુદ્ધતા સાથે ધોઈને તેને તડકામાં સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનો લોટ બનાવવામાં આવે છે અને તેમાં દૂધનું મોણ નાખીને તે લોટની જે છે નાની નાની ગઠરી બનાવવામાં આવે છે. ગઠરી એટલે કે નાની નાની મીઠાઈનું તેને સ્વરૂપ આપવામાં આવે છે અને તેમાં સૂર્ય જે છે તેનું પ્રતીક સમાન ચિહ્ન મૂકવામાં આવે છે. ખૂબ જ શુદ્ધતા સાથે, સાત્વિકતા સાથે સૂર્યદેવની આ મીઠાઈ, તેમનો આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને સૂર્યદેવને અર્ધ એટલે કે તેમને અર્પણ કરવામાં આવે છે. દર્શાવવામાં આવ્યું છે કે જે ઉગતા સૂર્ય છે તેને તો આપણે વંદન કરીએ જ છે, તેમને આપણે જળ અર્પણ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, પરંતુ છઠની પૂજામાં વિશેષ જ્યારે સૂર્ય સૂર્યાસ્ત થાય છે ત્યારે તેની પૂજા કરવામાં આવે છે. ત્યારે તમારે નદીમાં એટલે કે અડધું શરીર તમારું પાણીમાં રહે છે તે રીતે તમે સૂર્યને પૂજા કરો છો, તેને અર્ધ આપો છો, તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નદી જે જળ છે અને સૂર્યના જે કિરણો છે જે ગરમ હોય છે, જે ઉર્જા આપે છે, જેમાં ઉષ્ણતા છે, અને જ્યારે તમે અડધું શરીર પોતાનું પાણીમાં રાખીને સૂર્યદેવને અર્ધ આપો છો અને જે સૂર્યની કિરણો તમારી ઉપર પડે છે તે ખૂબ જ સકારાત્મક પ્રભાવ તમારી ઉર્જા પર આપે છે, તમારા શરીર ઉપર આપે છે, જેના પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ વૈજ્ઞાનિક રીતે અને શાસ્ત્રીય રીતે પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સાત્વિક રીતે કોળા અને ચોખાની પ્રસાદી ને ભોજન રૂપે તેને પ્રસાદી રૂપે તેને આરોગવામાં આવે છે. ત્યારબાદ સૂર્યાસ્તના સમયે અડધા પાણીમાં રહીને સૂર્યદેવને અર્ધ અર્પણ કરવામાં આવે છે. તેમને કેસર, કુમકુમ, ચોખા, પુષ્પ, પાન વગેરેનું તેમને જે ભોગ છે તે અર્પણ કરવામાં આવે છે. અને બીજા દિવસે એટલે કે જે અંતિમ દિવસ જે છે ત્યારે જે સવારે સૂર્યોદય થાય છે ત્યારે પણ સૂર્યદેવની પૂજા ઉપાસના કરવામાં આવે છે, તેમના મંત્રોચ્ચારનો જાપ કરવામાં આવે છે અને ત્યારબાદ આ વ્રત ત્યારે પૂર્ણ થાય છે. તો આ રીતે આ વ્રત કરવામાં આવે છે. પરંતુ જે આ વ્રત કરવાનું મહત્વ શું છે, તો તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તમારા સંતાનની રક્ષા માટે, તેમના કાર્યોમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ન આવે અને તેમને સફળતા પ્રાપ્ત થાય તે માટે છઠ પૂજાનું વિશેષ મહત્વ છે. જે છઠ્ઠી મૈયા છે એટલે કે તે સૂર્યદેવના બહેન છે અને છઠ્ઠી મૈયા તમારા સંતાનોની રક્ષા કરે તે માટે છઠના પૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. છઠની પૂજાનું જ્યારે આપણે દંતકથા અનુસાર વર્ણન કરીએ તો પહેલાના જમાનામાં જ્યારે મહાભારતનું જે યુદ્ધ થયું હતું અને જ્યારે જે પાંડવો હતું તેમનું જે રાજપાટ સંપૂર્ણપણે તેમનાથી દૂર થઈ ગયું હતું, ત્યારે જે દ્રૌપદી છે તેના દ્વારા છઠની પૂજા કરીને તેમને તેમનું જે રાજપાટ છે તે પરત પ્રાપ્ત થયું હતું. શાસ્ત્રોમાં પણ દંતકથાઓમાં પ્રિયવ્રત નામનો એક રાજા હતો. રાજાની પત્નીનું નામ હતું માલિની અને તેમને કોઈ પણ રીતે સંતાન સુખ ન મળતા તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. ત્યારે મહર્ષિ વ્યાસજી દ્વારા તેમને સૂચવવામાં આવે છે કે તમે એક યજ્ઞ કરો અને યજ્ઞમાં વરદાન સ્વરૂપે તમને પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે તેઓ વરદાન કરે છે, તેમને પુત્ર મળે છે, પરંતુ તે પુત્ર કોઈ કારણસર મૃત્યુ પામે છે. ત્યારે રાજા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. ત્યારે બ્રહ્માજીની જે માનસ પુત્રી
જે છઠ્ઠી માતા એટલે કે ષષ્ઠી માતા જે છે તે આવીને તેમને આશીર્વાદ આપે છે અને કહે છે કે હું સમગ્ર જે સંસારના કલ્યાણ માટે જન્મી છું, ખાસ રીતે હું સંતાનના સુખ અને સંતાનના આયુષ્ય માટે જો કોઈ મારી પૂજા કરશે તો હું હંમેશા તેમના સંતાનની રક્ષા કરીશ. અને તે માટે ત્યારબાદ પ્રિયવ્રત નામનો જે રાજા અને જે માલિની જે તેની રાણી હતી તે માતા ષષ્ઠીનું આ છઠ પૂજાનું વ્રત કરે છે અને ત્યારબાદ તેમનો જે પુત્ર છે તેનું સુખ તેમને મળે છે, તેમનો પુત્ર જીવંત થાય છે. માતા તેના પર હાથ ફેરવે છે અને તેમનો પુત્ર ને સજીવન પ્રાપ્ત થઈ જાય છે, નવું જીવન પ્રાપ્ત થઈ જાય છે અને નિયમિત રૂપે રાજા અને રાણી છઠની પૂજા અને વ્રત કરવા લાગે છે. માટે શાસ્ત્રોયુક્ત જોવા જઈએ તો પણ આ છઠ પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખેડૂતો પણ આજના દિવસે સૂર્યની ઉપાસના કરે છે, કારણ કે સૂર્યનો જે પ્રકાશ છે તે તેમના પાકનું રક્ષણ કરે છે, તેને પોષણ આપે છે અને તે અન્ન દરેક માનવી ગ્રહણ કરે છે, જેમાં તેની ઉર્જા જે તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે, વ્યક્તિની અંદર શક્તિનો સંચાર થાય છે. અને વિશેષ કાર્તિક માસમાં આવતી છઠ પૂજા નું જે વ્રત છે તે પણ સંતાન સુખ માટે અને સાથે સાથે તમારા સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય તે માટે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવ છે તે તમારા દરેક કાર્યમાં સફળતા આપે છે, તમને સમાજમાં માન સન્માન પદ પ્રાપ્તિ આપે છે, સાથે સાથે આરોગ્યનું સુખ પણ આપે છે. માટે આરોગ્યના સુખ માટે પ્રાપ્ત કરવા માટે પણ તમે સૂર્યદેવની ઉપાસના કરી શકો છો. એવું કહેવાય છે કે સૂર્યદેવ જે છે તેમના જે પ્રકાશ છે તેમાં વિટામિન ડી નો સ્ત્રોત ભરપૂર માત્રામાં છે, જે તમારા હાડકા મજબૂત કરે છે અને હાડકા એટલે કે તમારી અંદરની શક્તિનો વધારો કરે છે. સંતાનના સારા આયુષ્ય માટે, સારા ભવિષ્ય માટે અને સંતાનની હંમેશા રક્ષા થાય તે માટે માતા છઠ્ઠી મૈયાનું આ વ્રત કાર્તિક માસમાં કરવામાં આવે છે અને આ વ્રતનું વિશેષ મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.